જય શ્રી રામ. 50 દિવસની એમસીક્યુ સિરીઝમાં દિવસ 9 ક્વેશ્ચન નંબર 76. C2H5Br ની AgCN સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા તમારી જે નિપજ બનશે એમાં Br ની જગ્યાએ NC જોડાશે એટલે અહીંયા બનશે C2H5NC. એનું જો H3O+ સાથે રિએક્શન કરવામાં આવે ત્યારે આ જે કાર્બન છે એ COOH માં રૂપાંતરિત થઈ અને નાઇટ્રોજનમાંથી છે એમાઇન સંયોજન બનશે એટલે અહીંયા B નામની નિપજ બનશે CH3CH2NH2. જો આ જે નિપજ બને છે એની CHCl3 ને KOH સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બાઇલ એમાઇન કસોટીના લીધે જે આ A નામનું સંયોજન બનશે એ પાછું આ જ બનશે CH3CH2 અને NC. હવે એનું જો રિડક્શન કરવામાં આવે તો એમાંથી બને છે CH3CH2 અને આ N છે એ NH માં રૂપાંતરિત થાય અને C છે એ CH3 માં રૂપાંતરિત થાય છે. એટલે અહીંયા જે પૂછવામાં આવેલું છે A, B અને C શું થઈ શકે તો કે અહીંયા જે A બને છે એ કયું સંયોજન થાય તો કે કાર્બાઇલ એમિનો ઇથેન. તો અહીંયા બનશે આપણો કાર્બાઇલ એમિનો ઇથેન. જો જ્યારે આ કાર્બનને મેઇન ચેઇનમાં ગણતરીમાં ના લઈએ ત્યારે એને કાર્બાઇલ એમિનો કહી શકાય, જેથી પાછળની બાજુએ બે કાર્બનની ચેઇન વધે જેને આપણે ઇથેન કહીએ. એટલે કાર્બાઇલ એમિનો ઇથેન પછી જે બી છે એ ઇથેનમાઇન જે અહીંયા દેખાય છે અને જે લાસ્ટ બને છે એ શું બને છે ઇથાઇલ મિથાઇલ અમાઇન. એટલે આપણો આન્સર થશે 4. ક્વેશ્ચન 77. આપેલા વિધાનોમાંથી કેટલા સાચા છે? તો જો આપણે વાત થઈ હતી નાઇટ્રોજન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને સ્કીપ બેઝ કહેવાય, તો આ વિધાન એ સાચું છે. એનિલિન અને આને અહીંયા આપણે ટ્રિપલ બોન્ડ હશે, ટ્રિપલ બોન્ડ પ્લસ ડાયઝિમ ક્ષાર છે એની વચ્ચે પ્રક્રિયા થઈને રંગક મળે મતલબ એ પ્રક્રિયા સાચી છે, કપલિંગ રિએક્શનમાં પોસિબલ છે. બી પણ સાચું છે. સીમાં શું કીધું NaNO2+ HCl ની આની સાથે પ્રક્રિયા. હવે જો આ એલિફેટિક એમાઇન છે, જ્યારે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ડાયઝિમ ક્ષાર ના બને, સીધો આલ્કોહોલ બને છે એટલે આ સી ખોટું છે. અને લાસ્ટ વાળું એમાં એવું કહેવા માંગે છે અહીંયા H નહીં પણ એની જગ્યાએ NaNO2 હોય અને પેરાટોલ્યુડાઇન ની પ્રક્રિયાથી ડાયઝોનિયમ ક્ષાર બને છે, તો આ બી સાચું છે. એટલે A, B અને D ત્રણેય સાચા છે એટલે આન્સર આપણો થશે 4th. ક્વેશ્ચન નંબર 78. નીચેની પ્રક્રિયા ક્રમમાં B, X અને R શું હોઈ શકે? હવે જો અહીંયા C2H5 ને MgBr છે તો ત્યારે Cl અને Cn માંથી અહીંયા C2H5 સાથે સીધો Cn જોડાશે એટલે આપણી A નિપજ છે કે આવી બનશે CH3CH2 અને એની સાથે જોડાશે Cn. હવે જો આનું ઓક્સિડેશન કરવામાં આવે તો આમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે એટલે અહીંયા નિપજ બને CH3CH2 અને આ જે C છે એ રૂપાંતરિત થશે COOH માં અને N છે એ બાય પ્રોડક્ટ મળશે NH2. એટલે અહીંયા આપણું જે બી વાળી પ્રોડક્ટ છે કાર્બોક્સિલિક એસિડ, તો કે 3 ઓપ્શનમાં એ છે. હવે આ જે છે CH3COCH3 તો આ આયોડોફોર્મ કસોટી છે. આ આયોડોફોર્મ કસોટીમાં શું થાય તો કે એક બાજુનો જે આ C હોય છે CH3 એ રૂપાંતરિત થાય છે આયોડોફોર્મમાં એટલે CHI3 માં રૂપાંતરિત થાય છે અને આ વાળો જે ભાગ છે બીજો પાછળ વધે છે એ ભાગ છે એ તમારો રૂપાંતરિત થાય છે CH3COONA ની અંદર રૂપાંતરિત થાય છે. એટલે અહીંયા આપણો આન્સર આવે છે CHI3 એટલે X આપણો મળે છે CHI3. તો CHI3 વાળો ઓપ્શન કયો છે તો કે CHI3 વાળો ઓપ્શન ફર્સ્ટ છે. ત્યારબાદ આ Y શું થાય છે એ આ Ag સાથે પ્રક્રિયા કરવાથી Y શું થાય તો કે આ CHI3 ની પ્રક્રિયા Ag સાથે કરવામાં આવે ત્યારે Y નામની પ્રોડક્ટ બને છે CH ટ્રિપલ બોન્ડ CH. આપણે એનું કામ નથી બટ અહીંયા પ્રોડક્ટ એ રીતે થઈ શકે. C6H5NH3 NaNO2 ને HCl સાથે પ્રક્રિયા કરો એટલે એમાંથી ડાયઝિયમ ક્ષાર બને. એની CuCN સાથે પ્રક્રિયા કરો એટલે બેન્ઝીન રિંગ ઉપર છે એ Cn જોડાય અને એનું જો રિડક્શન NaETOH રિડક્શન કરો એટલે આ Cn છે એ રૂપાંતરિત થાય CH2Cn માં. Cn નહીં બટ એ CH2NH2 માં રૂપાંતરિત થશે. તો આમાં આપણો આન્સર આવશે ફર્સ્ટ. 79. નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો. પેલું જે છે એમાં NO2 રૂપાંતરિત થશે NH2 માં
પછી Br2H2O સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયા ખરેખર એનિલિન બની ગયો છે. એનિલિનનું બ્રોમિનેશન કરો એટલે મુખ્ય નિપજમાં 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન બને છે. એટલે બધી જગ્યાએ છે એ બ્રોમિન જોડાયેલો હશે અને અહીંયા 2,4,6 અહીંયા બ્રોમિન ના હોય. પછી એનું છે NaNO2HCl સાથે પ્રક્રિયા કરો એટલે ડાયઝોનિયમ ક્ષાર ઉપરનો ભાગ બનશે આ C માં. પછી એની અંદર જો H2O એડ કરવામાં આવે એટલે આ જે NH2 વાળો ભાગ છે ત્યાં લાગી જાય OH. તો એ વાળી આપણી નિપજ છે ફોર્થ. ક્વેશ્ચન 80. RCN રિડક્શન કરવાથી A બને. RCN ના રિડક્શન થી બને RCH2NH2. RCN ની આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી શું નિપજ બને તો કે એમાંથી બને RC ડબલ બોન્ડ O અને CH3. આ આલ્ડીહાઇડ કીટોન વાળો ભાગ છે. આપણે આગળના ભાગમાં ઘણી બધી આવી પ્રક્રિયાઓ જોઈ ગયા છીએ. RNC નું જળ વિભાજન કરીએ. જળ વિભાજન મતલબ H+H2O નાખીએ ત્યારે એમાંથી શું થાય તો કે RNC માંથી N છે એ રિડક્શન થઈને NH2 બને અને C છે એ રૂપાંતરિત થાય COOH માં એટલે HCOOH નિપજ મળશે. RNH2 ની નાઇટ્રસ એસિડ સાથે એટલે સીધો એમાંથી બને આલ્કોહોલ. એટલે અહીંયા જે A નિપજ મળે છે એ પ્રાઇમરી એમાઇન મળે છે. તો પ્રાઇમરી એમાઇન મળે એક જ ઓપ્શન છે. આન્સર 2. ચલો ક્વેશ્ચન નંબર 81. આપેલી પ્રક્રિયા. હવે જો આ KMnO4 વાળું પ્રક્રિયા જો આપણે ભણેલા નથી પણ જ્યારે KMnO4 ને H+ નાખવામાં આવે ત્યારે આ ઉપરની કાર્બનની પૂરેપૂરી શૃંખલા ગમે એટલી લાંબી હોય એ બ્રેક થઈ અને એ સીધી રૂપાંતરિત થાય છે COOH માં. એટલે એ પ્રોડક્ટ આપણી બનશે બેન્ઝોઇક એસિડ. એની SOCl2 સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી OH દૂર થશે અને ત્યાં Cl લાગશે એટલે આપણી નિપજ બનશે COCl. પછી એની એનિલિન સાથે પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એનિલિન એટલે કે આ પ્રકારનું સંયોજન બેન્ઝીન રિંગ પર NH2. તો આપણે ખ્યાલ છે આ જે છે નાઇટ્રોજનની લોન પર આ કાર્બન પ્રોટેક્ટ કરશે, અહીંયાથી ક્લોરીનને દૂર કરશે અને જે આપણી C નિપજ છે એ નિપજ કંઈક આ પ્રકારની જોવા મળશે કે જેમાં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એમને રહેશે, ક્લોરીન દૂર થઈ ગયું છે, જગ્યાએ NH જોડાશે અને આની સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી હશે. તો આ એમાઇડ વાળી નિપજ પ્રાપ્ત થશે. તો આવો ઓપ્શન આપણો કયો છે ચેક કરીએ. N-ફિનાઇલ બેન્ઝામાઇડ બનશે. આ આન્સર આપણો સેકન્ડ. ક્વેશ્ચન નંબર 82. ક્વેશ્ચન નંબર 82 શું કહેવા માંગે છે તો કે A ની પ્રક્રિયા KOBr છે એની જગ્યાએ આપણે એને Br2 અને NaOH કે KOH લઈ શકીએ. એટલે આ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા થઈ શકે. બરાબર છે. એમાંથી B બને. B ની છે એ આ કાર્બાઇલેમાઇન કસોટી થવાથી C બને, એનું રિડક્શન થવાથી આ બને છે. તો અહીંયા એનો મતલબ એવો થયો કે આ C છે એ કાર્બાઇલેમાઇન હોય. કાર્બાઇલેમાઇન મતલબ આ જે ઉપરનો પાર્ટ છે એની જગ્યાએ ત્યાં આ C માં શું હોય NC હોય. હવે આ જે છે એ NC ક્યારે બન્યો તો કે આ લીધેલો B છે એ પ્રાથમિક એમાઇન હોય. મતલબ અહીંયા NH2 હોય તો જેમાંથી કાર્બાઇલેમાઇન બને. અને જો આ વસ્તુ હોય તો એની પહેલા A જે છે એ શું હોઈ શકે તો કે એ એમાઇડ સંયોજન હોઈ શકે. તો કહેવાનો મતલબ એવો કે અહીંયા જે આપણો A નામનો પ્રક્રિયક છે જો આ ટાઈપનો એમાઇડ હોય તો એની કાર્બાઇલેમાઇન કસોટી એની હોફમેન બ્રોમાઇડ કરીએ ત્યારે એમાંથી એનિલિન બનશે. એનિલિનનું છે એ કાર્બાઇલેમાઇન કસોટી કરીએ ત્યારે એમાંથી આ રીતે આઇસોસાયનેટ બનશે અને એનું રિડક્શન કરીએ ત્યારે આ સંયોજન બને છે. તો અહીંયા એ શું હોઈ શકે તો એ આપણો છે એમાઇડ વાળો ભાગ હોઈ શકે. નીચે CH3 બધી જગ્યાએ રહેશે જ. ક્વેશ્ચન નંબર 83. આપેલ સંયોજન NaOH ને Br2 મતલબ આ ભાગ નીકળશે સીધો NH2 રિંગ સાથે જોડાશે. એટલે અહીંયા તમારું જે આ A છે એ કંઈક આ ટાઈપનો મળી શકે. અહીંયા જોડાઈ જશે NH2. આની કાર્બાઇલેમાઇન કસોટી કરો એટલે B પ્રોડક્ટ છે કે આ ટાઈપનું મળી શકે કે જેની અંદર છે અહીંયા હશે NC. પછી એનું જો રિડક્શન કરવામાં આવે તો અહીંયા NC નું થઈ જશે NH અને CH3 માં રૂપાંતરણ. તો આવા પ્રકારની નિપજ આપણી કઈ છે તો કે ફર્સ્ટ. ક્વેશ્ચન 84. Cl2FeCl3 બેન્ઝીન રિંગ સાથે પ્રક્રિયા કરે તો એમાંથી A નિપજ બનશે ક્લોરોબેન્ઝીન. પછી એનું નાઇટ્રેશન કરવામાં આવે એટલે પેરા પોઝિશન ઉપર NO2 લાગે
એટલે આ બી પ્રોડક્ટ આપણી બનશે આ. હવે એની અંદર NaOH નાખવામાં આવે અને ગરમ કરવામાં આવે તો અહીંયાથી ક્લોરીન દૂર થશે ને ત્યાં OH જોડાશે. એટલે આવી એક જ નિપજ છે સી નિપજ કઈ તો કે સેકન્ડ વાળી. ચલો એના પછી આગળ વાત કરીએ 85. આપેલી પ્રક્રિયા NaNO2HCl તો આ NH2 છે એ રૂપાંતરિત થશે N2+ અને Cl- માં એટલે ફર્સ્ટ વાળામાં થશે. પછી એની અંદર H2O નાખીએ તો આટલો ભાગ નીકળીને ત્યાં ખાલી સીધો શું લાગે OH. એટલે ફાઇનલ પ્રોડક્ટમાં નીચે છે એ OH લાગેલો જોવા મળશે. એટલે અહીંયા તમારી જે પ્રોડક્ટ મળે છે એક આ ટાઈપની હશે જે આ સેકન્ડ પ્રોડક્ટ હશે કે જેની અંદર છે અહીંયા CH3 હશે અને અહીંયા OH હશે. ગઈકાલના લેક્ચરની અંદર જ વાત થયેલી છે કે જો આવું સંયોજન હોય ને એમાં CH, Cl3 અને KOH નાખવામાં આવે તો રિમટ-ડિમાન્ડ પ્રક્રિયાને લીધે આ પોઝિશન ઉપર છે એ CHO જોડાશે. આ તમારી થર્ડ પ્રોડક્ટ છે આ ટાઈપની હશે તો આવું નિપજ છે એ શું આવે છે ફર્સ્ટ. 85 ખોટું પસંદ કરવાનું છે. Ki સાથે પ્રક્રિયા થાય તો આયોડોબેન્ઝીન સાચી વાત છે. ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે ખાલી ને ખાલી બેન્ઝીન બને છે. આ ભાગ હોઈ શકે નહીં. મતલબ આ ખોટું વિધાન આ છે. બાકી બધા વિધાન સાચા છે. 87 તો અહીંયા PHNH2 મતલબ પેલા બનશે PH ડાયઝોનિયમ ક્ષાર N2+ અને Cl-. પછી એની રિએક્શન HFHBF4 સાથે કરીએ એના જેવું થયું આ બે મિક્સ થાય એટલે તો અહીંયાથી શું બનશે તો કે એમાંથી છે એ ડાયરેક્ટલી બનશે PH N2+ અને BF4-. હવે આને જો ગરમ કરવામાં આવે તો આમાંથી બને PHF. તો અહીંયા તમને શું પૂછેલું સી શું હોઈ શકે તો સી હોઈ શકે ફ્લોરોબેન્ઝીન. ફ્લોરોબેન્ઝીન એટલે આન્સર આવશે ફોર્થ. ક્વેશ્ચન નંબર 88. નીચેના પૈકી કઈ પ્રક્રિયા સેન-મેયર પ્રક્રિયા નથી? સેન-મેયર પ્રક્રિયા કઈ કઈ હોઈ શકે? CN વાળી, Cl વાળી અને Br2 વાળી. તો લાસ્ટ વાળી છે એ કઈ પ્રક્રિયા છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. આ આપણો આન્સર છે. સેન-મેયર નથી. તો સેન-મેયર નથી તો કઈ છે? 89. ફિનોલ આપેલું છે. હમણાં જ વાત થઈ કે એની આની સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા છે એ OH રહેશે અને આ પોઝિશન પર શું આવી જશે CHO. રિમટ-ડિમાન્ડ પ્રક્રિયા. જો એમાઇનની પ્રક્રિયા આની સાથે કરવામાં આવે ક્લોરોફોર્મ સાથે તો એમાંથી NC બને છે કાર્બાઇલ એમાઇન કસોટી. તો અહીંયા શું કીધેલું છે કે બંને પ્રક્રિયા માટે સાચું વિધાન બંને પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નહીં. ખોટી વાત છે. આ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી બની શકે બટ આ ઇલેક્ટ્રોન અનુરાગી કહી શકાય નહીં. બંને પ્રક્રિયા રિમટ-ડિમાન્ડ નહીં. ઉપરવાળી રિમટ-ડિમાન્ડ છે નીચેવાળી રિમટ-ડિમાન્ડ કહેવાતી નથી. બંને પ્રક્રિયામાં ડાયક્લોરોકાર્બિનની બનાવટ સામેલ છે. યસ. બંને પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે એમાં CCl2 મધ્યવર્તી બને છે કાર્બિન. આમાં પણ CCl2 કાર્બિન મધ્યવર્તી બને છે. એટલે સાચું વિધાન આ થર્ડ છે. બંને પ્રક્રિયાઓની દરેક નિપજ બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. નહીં. નીચેવાળીમાં એક જ ક્રિયાશીલ સમૂહ છે, ઉપર બે ક્રિયાશીલ સમૂહ છે. એટલે આપણો આન્સર થશે થર્ડ. ક્વેશ્ચન નંબર 90. આપેલી પ્રક્રિયાની અંદર કઈ નિપજ સ્કીપ બેઝ છે? તો સ્કીપ બેઝ સાથેની પ્રક્રિયામાં આપણે વાત થઈ સ્કીપ બેઝ કોને કહેવાશે તો કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન અને અહીંયા કાર્બનની ચેઇન હોય આવું સંયોજન છે એ સ્કીપ બેઝ કહેવાશે. તો આ જ્યારે NaNO2 સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી એ નામની નિપજ એ આપણો શું બની શકે તો કે સીધો આલ્કોહોલ વાળી બનશે. પછી જ્યારે આની સાથે પ્રક્રિયા થાય ત્યારે અહીંયાથી ઓક્સિજન દૂર થાય અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થશે અને નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બોન્ડ બનશે. એટલે બી વાળી નિપજ છે એ સ્કીપ બેઝ બની શકશે. NOCl વાળી પ્રક્રિયા પણ સ્કીપ બેઝ આપતી નથી અને SOCl હિન્સબર્ગ પ્રક્રિયા વાળી પ્રક્રિયા પણ સ્કીપ બેઝ કહેવાશે નહીં. ફક્ત બી છે એ સ્કીપ બેઝ આવશે એટલે આપણો આન્સર આવશે સેકન્ડ.